છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવે છે કે પ્રેમ લગ્નને લઈને જે વિવાદો થઈ રહ્યા છે એવામાં ખાસ કરીને આપણે જોયું હતું કે લોકગાયિકા કિંજલ દવે એ આંતરજ્ઞાતીય સગાઈ કરી હતી। એ બાદ એમનો વિવાદ સામે આવ્યો। પાટીદાર સિંગર આરતી સાંગાણી છે, એમને પણ પ્રેમ લગ્ન કર્યા, એ બાદ એ વિવાદ સામે આવ્યો। પરંતુ હવે આ સમગ્ર મામલે એસજીપી દ્વારા એક મોટું મહાસંમેલન કરવામાં આવ્યું હતું ને તેમના દ્વારા લગ્ન નોંધણીના જે કાયદા છે એને લઈને શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લગ્ન નોંધણીની વાત અહીંયા કરવામાં આવી છે। ખાસ કરીને જો આ વિષયને લઈને વિગતે વાત કરીએ તો લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થાય તે માટે સરદાર પટેલ સેવાદળ એટલે કે એસપીજી નું ન્યૂ રાણીપ અમદાવાદમાં મહાસંમેલન યોજાયું હતું। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવા, મૈત્રી કરાર જેવા કાયદા તાત્કાલિક રદ કરવા અને વધતા જતા ખોટા ભાગેડુ લગ્નોના પર્દાફાશ કરવા માટે રાજકીય સમાજના આગેવાનો, એસપીજીના હોદ્દેદારો અને ન્યૂ રાણીપ વિસ્તારના હજારો ભાઈઓ બહેનોની જનમેદની સાથે આ મહાસંમેલન યોજાયું હતું। એટલું જ નહીં, આ મહાસંમેલનમાં લાલજી પટેલ દ્વારા સરકારને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે હવે માત્ર જાહેરાત નહીં પરંતુ કાયદામાં તાત્કાલિક અને અસરકારક સુધારો લાવવામાં આવે। આ બાબતે હાજર રહેલા રાજકીય અને સમાજના આગેવાનોએ પણ જાહેર મંચ ઉપરથી સમર્થન આપ્યું હતું। એટલું જ નહીં, સરકાર દ્વારા મીડિયાના માધ્યમથી થોડા દિવસ અગાઉ લગ્ન નોંધણી કાયદા સુધારો કરવાની જે વાત કરવામાં આવી છે એ માત્ર વાતો જ નહીં, આ જાહેરાત પીજી માટે લોલીપોપ સમાન છે એવી પણ વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો એમના દ્વારા આ વિષયને લઈને વધુમાં શું કહેવામાં આવ્યું છે એના ઉપર નજર કરીએ। જે સંમેલન છે શું મુખ્ય ઉદ્દેશ્ય, ખાસ કરીને જે સામાજિક વાત છે, દીકરીઓ જે ભાગીને તમામ સમાજની કરી છે એની સામે આપે એક લડત ઉપાડી છે, મુખ્ય શું માંગણી છે? એસપીજી છેલ્લા 5 વર્ષથી સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ કરે છે। આજે અમદાવાદ એસપીજી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર આજે હું તમારી સમક્ષ એવા લગ્નો કહેવા માગું છું કે જે ખોટી રીતે થયા એવું અમે એસપીજી દ્વારા સાબિત કરેલું છે। તો આજે બનાસકાંઠા સમૂહના 159 લગ્નો, બનાસકાંઠાના બાલુંદ્રાના 70 લગ્નો, અમરેલી વડિયાના 1639 લગ્નો, ખેડાના લસુંદ્રાના 460 લગ્નો, આણંદના રેલ, વલ્લી, ખાખરાસર, જીનસના 1802 લગ્નો, ખેડાના ધોણાદરાના 40 લગ્નો, ગોધરાના ભદ્રાલાના 500 લગ્નો, પંચમહાલ જિલ્લાના 2000 લગ્નો, પાટણ હારીજના 2000 લગ્નો, એમ એસપીજી દ્વારા છેલ્લા 2 વર્ષની આટલા લગ્નો તો અમે મીડિયા સમક્ષ અને સરકાર સમક્ષ મૂકી ચૂક્યા છીએ। એ સિવાય ગુજરાતની અંદર રોજે રોજ અમારી એસપીજી ગુજરાતની ટીમ મથી રહી છે કે જેટલી પણ જગ્યાએ ખોટા લગ્નો થતા એ બધા અટકાવવાનું કામ કરી રહી છે। અને જાહેર મીડિયાની અંદર હું કહું છું કે જેટલા પણ ગોર મહારાજ ખોટા હોય, વકીલો ખોટા હોય કે જે પણ આ લગ્નો કરાવવા લગતા જેટલા પણ લોકો ખોટા હશે એ બધાને એસપીજી આ ખોટા લગ્નો કરતા તમામ વ્યક્તિઓને મેં સજા કરાવીશું। અને મીડિયાના માધ્યમથી કહું છું કે જેટલી પણ યુવા દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના અમે વિરોધી છીએ, પ્રેમ લગ્નના વિરોધી નથી। તો આવા દરેક શહેરમાં ફંક્શન કરી અને સમાજની યુવા દીકરીઓને જાગાડવા માંગીએ છીએ કે ભાઈ પ્રેમ લગ્ન કરવો એ વાક નથી, પણ જો તમે ખોટી રીતે લગ્ન કરશો તો તમે અને જેટલા લોકો ખોટી રીતે લગ્ન કરવા માંગતા હોય એ બધાને અમે સજા કરાવીશું। રાજ્ય સરકાર આગામી સમયમાં બિલ પણ લાવવા જઈ રહી છે, તો સરકાર તરફથી સરકાર માટે તમારી શું સૂચન અથવા તો માંગ છે? સરકારને વહેલામાં વહેલી વાત કરીએ છીએ કે છેલ્લા 5 વર્ષથી અમે આના વાતો કરીએ છીએ। જો આવનારા સમયની અંદર સરકાર બોલે છે કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો આવશે, પણ અમને એવું લાગી રહ્યું છે લોલીપોપ સમાન જ લાગે છે, કારણ કે ખાલી વાત જ કરી છે, હજી જવાબદાર વ્યક્તિઓએ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી। તો હું સરકારશ્રીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન નોંધણીના સુધારામાં કાયદો મજબૂત કરીને કાયદો બનાવજો। બાકી આવનારા સમયે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા કક્ષાએ આવા સંમેલનો કરીશું, જરૂર પડશે તો ગાંધીનગર કરીશું ને જરૂર પડશે તો જીએમડીસી ગ્રાઉન્ડે ફરીથી ભરીશું, કારણ કે સરકારે અમારી તાકાત જોયેલી છે અને એ લડાઈ હતી પાટીદાર સમાજની લડાઈ હતી। આ લડાઈ છે સર્વ સમાજની યુવા દીકરીઓ માટેની લડાઈ છે। તો આવનારા સમયમાં વહેલામાં વહેલી તે સરકારશ્રીને કહું છું કે વહેલામાં વહેલી તકે આ કાયદો બનાવી દેજો। એટલે છેલ્લા ઘણા સમયથી આજે લગ્ન નોંધણીનો જે કાયદો બદલવાનો છે એની વાતો સામે આવી રહી છે। એ વાતો ફક્ત કરવામાં ન આવે પરંતુ આના ઉપર કામ કરવામાં આવે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, ગુજરાતમાં ખોટી રીતે થયેલા હજારો લગ્ન નોંધણીના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ જાહેર કરીને તંત્રની બેદરકારી સામે સવાલ ઉભા કરવામાં આવ્યા અને આવનારા સમયમાં હજુ પણ અનેક વિસ્તારના હજારો ખોટા લગ્નની માહિતી મીડિયા સમક્ષ મૂકવામાં આવશે। દીકરીઓના ભવિષ્ય, પરિવારની સુરક્ષા તથા સમાજના હિત માટે કાયદો
બદલવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. આગામી સમયમાં એસપીજીના નેજા હેઠળ સર્વ સમાજની ટીમ દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લાના લગ્ન નોંધણી સુધારા અભિયાન માટે મોટા કાર્યક્રમો કરવામાં આવશે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર પરિણામ નહીં આવે તો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાસભા કરી ગાંધીનગર વિધાનસભા ઘેરી આંદોલન કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે. આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્નને લઈને જે વિવાદો સામે આવી રહ્યા છે, મેં પહેલા પણ કહ્યું એ પ્રમાણે કે લોકગાયિકા કિંજલ દવે છે, એમને પણ આંતરજ્ઞાતીય સગાઈ કરી, એ બાદ તેમના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો. એ બાદ આપણે જોયું કે ગાયિકા જે આરતી સાંગાણી છે, એમણે પણ વાલ્મીકી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા. એ બાદ અત્યારે હાલ પાટીદાર સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જે દીકરી ભાગીને લગ્ન કરે છે એ જ દરેક વાતની સામે હવે જ્યારે એક મહાસંમેલન યોજાયું હતું ને આ જ મહાસંમેલનની અંદર સરકારને ખુલ્લી ચીમકી આપવામાં આવી છે કે જે કાયદો સુધારવાની વાત કરવામાં આવી હતી એ ફક્ત વાતો જ નહીં પરંતુ હવે એના ઉપર કામ કરવામાં આવે અને જો કામ કરવામાં નહીં આવે તો હવે આગામી સમયમાં એક મોટું આંદોલન પણ થઈ શકે છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.